ઓકે, મારો અવાજ આવતો હોય તો આપણે સ્ટાર્ટ કરીએ રીતેશભાઈ? રેડી સર, રેડી. ઓકે, થેન્ક યુ. સૌને નમસ્કાર, ગુડ ઇવનિંગ. હું ડોક્ટર જયદેવ દેસાઈ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર, તાલુકો, જિલ્લો બરોડા. મારી સ્ક્રીન પર તમને દેખાતું હોય તો આજના આ કાર્યક્રમમાં રબારી સમાજ શિક્ષણ અને કરિયર ગાઈડન્સ પ્રોગ્રામ 2025 નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં અલગ અલગ કોર્સીસ જે 12મા પછીના છે, યુનિવર્સિટી રમતગમત વિભાગ દ્વારા ચાલી રહી છે અને કાર્યરત છે 2011 થી. યુનિવર્સિટી ખાતે અમારા કેમ્પસમાં ટોટલ 5 ડિપાર્ટમેન્ટ છે, જેમાં એક ડિપાર્ટમેન્ટ, અન્ય ડિપાર્ટમેન્ટ અને બીજા જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ બધા ડિપાર્ટમેન્ટમાં કયા કયા કોર્સીસ ચાલે છે જે 12મા પછીના અગત્યના છે, એના માટે સચોટ માહિતી હું તમને અહીંયા પ્રસ્તુત કરીશ. સૌપ્રથમ ડિપાર્ટમેન્ટ કરતા સ્પોર્ટ્સ યુનિવર્સિટીની જો પહેલા હું વાત કરું તો સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એક્ટ નંબર 22 અને 2011ના પ્રમાણે આની સ્થાપના થઈ છે. યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા એને રેકગ્નાઇઝ કરવામાં આવી છે એના સ્ટેટસ પ્રમાણે. અને હમણાં જે મેં વાત કરી કે યુનિવર્સિટી ખાતે અમારા કેમ્પસ ખાતે ટોટલ 5 ડિપાર્ટમેન્ટ કાર્યરત ઓલરેડી છે, જેમાંથી સર્વપ્રથમ 12મા પછીના જેટલા પણ સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતા છોકરાઓ છે, ભાઈઓ તથા બહેનો, જેમને સ્પોર્ટ્સમાં ક્યાંક ને ક્યાંક અત્યારે સ્કૂલ લેવલ સુધી ક્યાંક ને ક્યાંક કોઈ પણ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે, એમને આગળ સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવી અને એમાં આગળ ભણતર કન્ટિન્યુ કરવું, એના માટે કયા કયા કોર્સીસ અવેલેબલ છે. તો સૌપ્રથમ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ, આપણી સાથે ડોક્ટર કુણાલ દેસાઈ સાહેબ હમણાં થોડી વારમાં હાજર થશે, જે એક ફેકલ્ટી છે આમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સમાં, જેમાં પહેલા નંબરનો જે કોર્સ છે એમાં અલગ અલગ કોર્સીસ ઓફર અમે કરીએ છીએ. જેમાં પહેલો કોર્સ છે તો કે બીપીઈએસ, જે 12મા પછી તરત જ એની એલિજિબિલિટી ધોરણે પ્રમાણે તમે એમાં એપ્લાય કરી શકો છો. બેચલર્સ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, જેનું ડ્યુરેશન મતલબ કે ટોટલ કાર્યકાળ જે છે એ 4 વર્ષનો છે, જેમાં 8 સેમેસ્ટર આવી જાય છે અને એ અમે એનઈપી 2020 પ્રમાણે એને ચલાવીએ છીએ. હવે એને એલિજિબિલિટીના નોર્મ્સ જોયો તો 10+2 એટલે કોઈ પણ 12મા પાસનો છોકરો હોય, ભાઈઓ તથા બહેનોમાંથી કોઈ પણ જેને બી આ કોર્સ કરવો હોય એ બધા આ કોર્સમાં અપ્લાય કરી શકે છે. સેકન્ડ જે ઓપ્શન દેખાય છે જે એમપીઈએસ, જેને કહેવાય માસ્ટર્સ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, જેનો સમયગાળો 2 વર્ષ એટલે 4 સેમેસ્ટર. કોઈ પણ ગ્રેજ્યુએશન જે ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ સાથેની કોઈ પણ ગ્રેજ્યુએટની ડિગ્રી હોય એ આમાં અપ્લાય કરી શકે. હવે એના કી ફીચર્સ અને કરિયર પર્સપેક્ટિવની વાત કરીએ કે અમારા કોર્સ કેમ કરવો જોઈએ, કે એના ફીચર્સ શું અને કરિયરના ઓપ્શન્સ શું. સ્વાભાવિક છે કે અમે આ ભણીએ તો એના પાછળની અમને ક્યાં નોકરીની તક લાગશે. તો સૌ પ્રથમ જોવા જઈએ તો કે અમારો જે કરિક્યુલમ છે આ કોર્સનો એ એનઈપી અલાઇન કરિક્યુલમ છે. સેકન્ડરી તો કે ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ સાથે છે. હવે ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ્સની જ્યારે વાત કરીએ તો એમાં સ્પોર્ટ્સ કોચિંગ પણ આવી જાય, સ્પોર્ટ્સના અલાઇડ સબ્જેક્ટ્સ આવી જાય, જેમાં સ્પોર્ટ્સ સાયકોલોજી આવી જાય, સ્પોર્ટ્સ ટ્રેનિંગ આવી જાય, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી આવી જાય અને અલગ અલગ. પછી એમાં કરિયર ઓરિએન્ટેડ સ્પેશિયલાઇઝેશન અને પ્લેસમેન્ટ થાય કે ભાઈ તમારી જ્યાં જ્યાં સ્પેશિયલાઇઝેશન આમાં છે અને એ પ્રમાણે તમારી એમાં પ્લેસમેન્ટ થઈ શકે. આના જે પણ ટોપિક્સ છે એ અમારે પ્રેક્ટિકલ અને રિસર્ચ બેઝડ લર્નિંગ છોકરાઓનું થાય એ પ્રમાણે એનું આખું કરિક્યુલમ ડિઝાઇન કરવામાં આવે છે અને છોકરાઓને સ્ટેટ ઓફ ધી આર્ટ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમ્પ્લીટ સુવિધા વાપરવા મળે એ કેમ્પસની અંડરમાં. હું છેલ્લે પ્રેઝન્ટેશનમાં બધી સ્પોર્ટ્સની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે બી અમારે ત્યાં અત્યારે કાર્યરત છે એ બધી જ ફેસિલિટીઝના ફોટોગ્રાફ્સ પણ એમાં સામેલ છે, જે દેખાડીશ. હવે કરિયરની આપણે વાત કરીએ તો કરિયર માટે આ પ્રોગ્રામમાં કોઈ પણ છોકરો કે છોકરી જે આમાં પાસ થાય છે તો કે એને ઓપ્શન શું. સૌ પ્રથમ તો કે સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ અને રિસર્ચર. સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ અને રિસર્ચર એટલા માટે કારણ કે એને ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી આગળ કંઈક રિસર્ચ કરવું છે તો એમાં કાર્યરત કન્ટિન્યુઅસ રહે. સેકન્ડરી સ્કૂલમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર, પછી કોઈ પણ કોલેજ છે કાં તો યુનિવર્સિટી છે એમાં પ્રોફેસર બનવાની તક મળે આપણને. અને પ્રાઇવેટ કાં તો ગવર્મેન્ટની કોઈ પણ યુનિટ હોય જેમાં સ્પોર્ટ્સ ઓફિસર તરીકે તમને પોસિબિલિટી મળી શકે. સેકન્ડ છે ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનિંગ એન્ડ કોચિંગ. આ અમારું બીજું એક ડિપાર્ટમેન્ટ છે જે યુનિવર્સિટી હસ્તક છે,
જેમાં હું કાર્યરત છું એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર, જેમાં અગેન 12મા પછીનો સૌ પ્રથમ કોર્સ જો હોય તો એ છે બીએસસી ઇન સ્પોર્ટ્સ કોચિંગ, બેચલર્સ ઓફ સાયન્સ ઇન સ્પોર્ટ્સ કોચિંગ, જે અગેન 4 વર્ષનો સમયગાળો, 8 સેમેસ્ટર, એનઈપી 2020 પ્રમાણે એને કાર્યરત છે. એલિજિબિલિટી ના નોર્મ્સ જોવા જઈએ તો 10+2 એટલે કોઈ પણ 12મા પાસ ભાઈ તથા બહેન અને પ્રેફરન્સ તો કે સ્પોર્ટ્સ પાર્ટિસિપેશન, ખેલ મહાકુંભની કોઈ પણ ટુર્નામેન્ટ રમ્યા હોય, જિલ્લા લેવલની, રાજ્ય લેવલની, એસજીએફઆઈ ની ટુર્નામેન્ટ, જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ટુર્નામેન્ટમાં સ્ટેટ લેવલ, નેશનલ લેવલ પર પાર્ટિસિપેશન કર્યું હોય તો એને અમે વધારે પ્રેફરન્સ આપીએ, કારણ કે ઓલરેડી સ્પોર્ટ્સમાં સારી રીતે આગળ સ્પોર્ટ્સ પાર્ટિસિપેશન સારું કર્યું હોવાથી. સેકન્ડ કોર્સ છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કોચિંગ છે, જેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ પટિયાલા, NSNIS પટિયાલા, એના સમકક્ષનો આ કોર્સ છે. આખા ગુજરાતમાં જોવા જઈએ તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જે અમારા જ વિભાગના હસ્તક બીજી એક બોડી છે, જેમાં આખા ગુજરાતના અલગ અલગ જગ્યાએ નિષ્ણાત સ્પોર્ટ્સ કોચિસ એમાં કાર્યરત છે, જેનો સમયગાળો છે 1 વર્ષ એટલે કે 2 સેમેસ્ટર્સ. હવે એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા એ છે કે કોઈ પણ ગ્રેજ્યુએટ પ્લસ મિનિમમ પાર્ટિસિપેશન તો કે સિનિયર નેશનલ કોમ્પિટિશન રમેલો હોવો જોઈએ, કાં તો ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ રમ્યો. હવે આ કોર્સ ગ્રેજ્યુએશન પછી છે, હમણાં આપણે વાત 12મા પછીની કરીએ છીએ, પણ આ બધા કોર્સિસ તમને એટલા માટે બતાવીએ છીએ કે તમે કાં તો તમારા કોઈ બી સગાવાલામાં જે ગ્રેજ્યુએશન કરીને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા હોય એમના માટે એક કોચ બનવાની ડિગ્રીનો પ્રોગ્રામ એટલે ડિપ્લોમાનો પ્રોગ્રામ. એમાં જે બી ગેમ સ્પેશિયલાઇઝેશન છે એ આ જેટલી પણ રમતો લખી છે એ બધી રમતોની સ્પેશિયલાઇઝેશનનો કોર્સ એટલે ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કોચિંગ, જેને આખા ઇન્ડિયામાં કોઈ પણ ફિલ્ડમાં, એની પોતાની ફિલ્ડમાં, કોઈ બી આર્ચરી તો કે આર્ચરીનો જ કોચ, અને એમાં આખા ઇન્ડિયામાં એને ક્યાંય પણ અપ્લાય કરે તો આ કોચની ડિગ્રી એને નોકરી માટે બહુ કામમાં લાગે. હવે એના કી ફીચર્સની વાત કરીએ તો એને કમ્પ્લીટ સ્પોર્ટ્સ કોચિંગ અને અપ્લાઇડ સાયન્સના અમારે એને ઇનડેપ્થ નોલેજ મળવામાં હેલ્પ થાય. સેકન્ડ તો કે બેલેન્સ ફોકસ ઓન થિયરી, ફિલ્ડ વર્ક અને સ્કિલ ડેવલપમેન્ટ, કમ્પ્લીટ થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ અને પ્લસ ફિલ્ડ વર્ક, એટલે અમે ઇન્ટરનલી જ છોકરાઓને ક્યાંક ને ક્યાંક 4 વીક્સ 6 વીક્સ એમને ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં મોકો મળે, જેથી કરીને પ્રેક્ટિકલ લર્નિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ એનહાન્સ કરવાનો મોકો મળે. થર્ડ, પ્રોજેક્ટ બેઝ અને એક્સપિરિયન્શિયલ લર્નિંગ મેથડ્સ, એમને આ પ્રોગ્રામમાં ક્યાંક ને ક્યાંક પ્રોજેક્ટ તરીકે બી કામ કરવાનું આવે છે. અને સ્પેશિયલાઇઝેશન વિથ એક્સપર્ટ મેન્ટરશિપ, ક્યાંક ને ક્યાંક અમે એમની સ્પેશિયલાઇઝેશન સાથેના જેટલા પણ ઇન્ડિયામાં એક્સપર્ટ્સ છે, જે સાઈ છે કે SAG છે કે કોઈ પણ XYZ ટ્રેનિંગ સેન્ટર છે જે ઇન્ડિયામાં છે, એમાંથી અલગ અલગ મેન્ટર્સને બોલાવીને એમની સાથેના સેશન્સ અમે કરીએ. હવે એમના કરિયર ઓપ્શન્સની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જેમ મેં વાત કરી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, કોલેજ છે, યુનિવર્સિટી છે, પ્રાઇવેટ લીગ્સ છે કે IPL જેવી લીગ છે, પ્રો કબડ્ડી જેવી લીગ છે, આ બધાના સ્પેશિયલાઇઝ્ડ કોચિસ જ્યાં જ્યાં અત્યારે આખા ઇન્ડિયામાં એટલી બધી લીગ ચાલે છે, જેના નિષ્ણાત દરેક ગેમના એ લોકોને કાર્યરત હોય છે. તો અમારી યુનિવર્સિટીમાંથી કોઈ પણ કોચિસનો ડિગ્રી કોર્સ કરે છે તો એ બધા જ પ્લેસમેન્ટ અહીંયા થઈ શકે છે. બીજું છે ઓપ્શન સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ, થર્ડ ઓપ્શન છે સ્પોર્ટ્સ પરફોર્મન્સ એનાલિસ્ટ. આ બધા અત્યારે અપકમિંગ પ્રોગ્રામ છે અને અપકમિંગ ડિગ્રી કોર્सेस એના પર થાય છે. થર્ડ ડિપાર્ટમેન્ટની વાત કરું તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને સ્પોર્ટ્સ ટુરિઝમ. સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને ટુરિઝમ એટલા માટે કારણ કે હમણાં તમે જોઈ રહ્યા છો તો ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ હમણાં ધરોઈ ખાતે ફર્સ્ટ એડવેન્ચર ફેસ્ટ, જે આખા ગુજરાતમાં પહેલી એવી આપણી પ્રવાસન વિભાગથી એને કાર્યરત કરવામાં આવી છે, જે 45 દિવસ સુધી આખો એનો પ્રોગ્રામ ચાલે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આખા ગુજરાતમાં પ્રવાસન વિભાગને પણ થોડીક પોપ્યુલારિટી મળે, એના હસ્તકથી ટુરિઝમને આપણે સરસ રીતે ડેવલપમેન્ટ અને સરસ એનું વિકાસ થાય, એના માટે સરકાર બી ખૂબ સરસ પ્રયત્ન કરી રહી છે. અને એના જ આપણે કોર્સિસ રન કરીએ છીએ, જે અમારી યુનિવર્સિટી હસ્તક છે. એમાં પહેલો કોર્સ જો તમને દેખાય છે કે BBA ઇન સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, જે અમારી અફિલિએટેડ કોલેજીસ સાથે સંકળાયેલા છે. એનો ડ્યુરેશન, એનો સમયગાળો જોવા જઈએ તો કે 4 યર્સ એટલે 8 સેમેસ્ટર્સ, અને એ પણ NEP 2020 સમક્ષ આ કોર્સ ચાલુ છે.
એનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે જોવા છે એ છે 12th પ્લસ, એટલે કોઈ પણ 12th પાસ હોવો જોઈએ, અને એમાં પણ પ્રેફરન્સ ટુ સ્પોર્ટ્સ પાર્ટિસિપેશન ડેફિનેટલી કોઈ પણ સ્પોર્ટ્સ પાર્ટિસિપેશન હશે તો એને પહેલો પ્રેફરન્સ અમે આપીશું. સેકન્ડ ઓપ્શન છે તો કે પીજી ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, જેનો સમયગાળો 1 વર્ષ એટલે 2 સેમેસ્ટર, જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ અને સ્પોર્ટ્સ પાર્ટિસિપેશન હોય તો એને અમે પ્રાધાન્ય આપીશું. હવે એના કી ફીચર્સ અને કરિયર ઓપ્શન્સ જોવા જઈએ તો કરિયર ઓપ્શન્સ ક્યાં, તો કે સ્પોર્ટ્સ મેનેજર્સ. હમણાં તમે જુઓ તો ગઈકાલના જેમ કે ન્યૂઝપેપરમાં તમે જોયું તો ફૂટબોલમાં સારામાં સારી ટુર્નામેન્ટમાં જે લીગ થઈ એ લીગ છે. એવી આખા દુનિયામાં કેટલી પણ લીગ ચાલતી હોય, ઇન્ડિયામાં પણ હવે તો આખા રાઉન્ડ ધ યર હમણાં એસએજીએ જેમ કે પરિપત્ર કર્યો છે કે જેમ કે ખેલ મહાકુંભ છે, તો ખેલ મહાકુંભની આખી ટુર્નામેન્ટ અમારે 2-4 મહિના 6 મહિના ચાલે એવી લાંબી ટુર્નામેન્ટ કરવાની છે, જેમાં અલગ અલગ ગેમના અલગ અલગ કોચિસ એ તો છે જ, પણ સાથે સાથે દરેક ટીમના મેનેજર્સ જોઈએ. પ્રાઇવેટ લીગ્સ છે જેમ કે કબડ્ડી લીગ છે, ખોખો લીગ છે, બેડમિન્ટન લીગ છે, વોલીબોલ લીગ છે. આ બધી જ લીગ્સને હેન્ડલ કરવા માટે દરેક ટીમ સાથે એક સ્પોર્ટ્સ મેનેજર, 2 સ્પોર્ટ્સ મેનેજર. ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે તો એના સ્પોર્ટ્સ મેનેજર જે આખી ટીમને આખી મેનેજ કરે. તો જે બી ફ્રેન્ચાઇઝી બેઝ લીગ છે એ બધી લીગ્સને મેનેજ કરવા માટે સ્પોર્ટ્સ મેનેજર જોઈએ, જેનો કોર્સ અમે રન કરીએ છીએ. એટલે જે બી છોકરાઓ છે કે છોકરીઓ સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો કોર્સ યુજી છે, પીજી લેવલનો કોઈ પણ કરેલો હોય તો એને આ નોકરી મળવાની પોસિબિલિટી ખરી. બીજું છે તો કે સ્પોર્ટ્સ એન્ટરપ્રેન્યોર, જેને પોતાનો ધંધો કરવો છે, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ છે, સ્પોર્ટ્સ ગુડ્સ છે, પોતાની માર્કેટિંગ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવી છે, સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર તરીકેનું કામ કરવું છે. તો આ બધી જ કરિયર ઓપ્શન્સ આપણે આવનારા સમયમાં એક સરસ તક ઊભી કરી શકીએ છીએ. સેકન્ડ ડિપાર્ટમેન્ટ, આ બહુ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે. કુણાલ સર આવી ગયા છે? રીતેશભાઈ? હા, ઓકે yes, Nitish. ઓકે. કુણાલ સર સ્ક્રીન પ્રેઝન્ટ છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ફિટનેસ એન્ડ વેલનેસ, એટલે અમારે જે કુણાલ સર અહીંયા ઓલરેડી આ સેશનમાં પ્રેઝન્ટ છે, તો કુણાલ સર ઓલરેડી આ ડિપાર્ટમેન્ટના અમારા એચઓડી છે, એટલે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ ફિટનેસ એન્ડ વેલનેસની હું વાત કરું છું. સર આપને વિનંતી કરીશ કે જો આપને સ્ક્રીન દેખાતી હોય તો હું આપને વિનંતી કરીશ કે ડિપાર્ટમેન્ટ ઓફ ફિટનેસ એન્ડ વેલનેસની ઇન્ફોર્મેશન શેર કરો. ચોક્કસ જયદેવ સર. મને આજે સ્ક્રીન શેર થઈ છે પણ એ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ જ દેખાય છે હજી, તો કદાચ નેક્સ્ટ સ્ક્રીન. યસ, હવે દેખાયું. થેન્ક યુ સો મચ સર. સૌ પ્રથમ તો દરેકને જય વડવાળા, જય દ્વારકાધીશ. આ સરસ આયોજન બદલ હું પહેલા તો જેટલા પણ લોકોએ આયોજન કર્યું છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ભાઈ સમાજના દરેક વ્યક્તિને કઈ લાઈનમાં આગળ વધવું છે એના માટેનો આવા કાર્યક્રમ હોસ્ટ કરીએ. ઓલરેડી જયદેવ સરે સારું આપણને સમજાવ્યું છે. આ ડિપાર્ટમેન્ટ ઓફ ફિટનેસ ને વેલનેસ એટલે આજનો જે આ જમાનો છે જેની અંદર આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ કે ફિટનેસ નું બહુ મહત્વ છે, તો લોકોને શોર્ટ ટર્મ કોર્સ કરવા હોય છે. શોર્ટ ટર્મ કોર્સની અંદર જેમ કે પીજી ડિપ્લોમા સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ, પીજી ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ ન્યુટ્રિશન, આ બધા જે કોર્સીસ છે એ ફિટનેસ ને લગતા. એટલે આપણે જે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ નો 1 યર નો ડિપ્લોમા જે થઈ રહ્યો છે એમાં મેઇનલી શું હોય છે કે આપણે એવું માનીએ છીએ કે ભાઈ જીમના જે ટ્રેનર છે એ જ ખાલી ફિટનેસ, પણ એ ફિટનેસ સિવાય એક પ્લેયર્સની ફિટનેસનું લેવલ અલગ હોય. તો દરેક ટીમની જોડે એક એસએનસી કોચ, આપણે આજે ક્રિકેટમાં તમે જેમ જોયું કે ભાઈ ક્રિકેટના એક ટ્રેનર અલગ હોય છે એમના, એ રીતના દરેક ટીમની જોડે એસએનસી કોચ હોય છે હવે. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અંદર પણ આપણે એસએજી ની જે વાત કરું તો એ 1-1 લાખ રૂપિયાના પગાર પણ એસએનસી એક્સપર્ટ્સને હાયર કરતા હોય છે. એટલે આ સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગનો જે કોર્સ છે એ સ્પોર્ટ્સ ફિલ્ડમાં જેને આગળ પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં આગળ વધવું એના માટે ખૂબ જરૂરી હોય છે. તો એના આપણા બ્લેન્ડેડ મોડ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ કે જેમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડની અંદર તમને એજ્યુકેશન મળે. એટલે જે વર્કિંગ પ્રોફેશનલ છે એના માટે આ કોર્સ કામનો હોય છે. એટલે જે ઓલરેડી સ્પોર્ટ્સમાં બેઝિક લેવલનું એજ્યુકેશન હોય એ ફર્ધર આગળમાં આમાં કરી શકે છે. એ સિવાય ન્યુટ્રિશનના કોર્સ એ આપણને બહુ જરૂરી કે ભાઈ સ્પોર્ટ્સ ન્યુટ્રિશન એ નોર્મલ ન્યુટ્રિશનિસ્ટ કરતાં ઘણું અલગ હોય છે. તો એના કોર્સિસ પણ તમને આમાં જોવા મળે. પણ આ બંને જે કોર્સિસ છે એ એક લેવલ બાદ જે સ્પોર્ટ્સમાં બેચલર્સ મેળવ્યા બાદ આગળ તમે આ કોર્સ કરી શકો છો. એટલે હાલ જે આપણા 10th-12th વાળા વિદ્યાર્થીઓ 12th વાળા વિદ્યાર્થીઓ છે એમને એમનું પોતાનું જનરલ બેચલર્સ કે સ્પોર્ટ્સનું કોઈ બેચલર્સ મેળવ્યા બાદ
ફ્યુચરમાં આ લાઈનમાં આગળ વધવું હોય તો એના માટે આ 2 કોર્સિસ છે એ અવેલેબલ છે. અચ્છા સર, એના પછી એક ડિપાર્ટમેન્ટ બાકી છે કે જયદેવ સર? યસ સર, યસ સર. પતી ગયું કે છે હજી કોઈ? ના બસ બધા 5 ડિપાર્ટમેન્ટ આવી ગયા છે. અચ્છા, તો રીતેશભાઈ, આપણે ગોવિંદભાઈ રીતેશભાઈ હાજર હોય તો કોઈને વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય? જી નમસ્કાર. યસ સર. આપણે શક્ય હોય તો પીડીએફ રીતેશભાઈ ગ્રુપમાં શેર કરજો તો થોડો ડિટેલથી અભ્યાસ થઈ શકે. ના ના, ચોક્કસથી સર. આ પીડીએફ જે બ્રોશર મોકલ્યું છે ને એ પણ ઇન હાજી. ડિટેલ છે. હા, અને મેં હમણાં કદાચ જોઈન થયા હતા, કોઈ કારણથી લેફ્ટ થયા છે. આપણી જોડે જયદેવ સર જે જોડાયા છે, જયદેવ સર પોતે સોની ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છે, અને બીજા અનિરુદ્ધ દેસાઈ આપણી જોડે જોડાયા હતા હમણાં જ, પણ એ કદાચ સમાવ લેફ્ટ થયા છે, ફરીથી જોડાશે. તે પોતે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ક્લાસ 2 ઓફિસર છે, અને એ પણ સ્પોર્ટ્સનો પીજી ડિપ્લોમા સ્પોર્ટ્સ કોચિંગનો કોર્સ એમણે કરેલો હતો, જેના આધાર પર જ એમને ગવર્મેન્ટ જોબ મળી છે. એટલે અનિરુદ્ધભાઈ હાલ છે નહીં, હમણાં જો જોડાય તો એમને બી હું ઇન્ટ્રો કરાવું બધા જોડે. તો આપને કોઈને કંઈ પૂછવું હોય તો આ 2 વ્યક્તિઓ છે જે આપણા સમાજના જ છે, આ જ પ્રકારના અભ્યાસો કર્યા હતા, અને આજે સરકારમાં ક્લાસ 2 લેવલની જોબ એમને આ જ અભ્યાસથી મળી છે. મારો Yes. મારો હા. પ્રશ્ન બંનેમાંથી જે કોઈ સારી રીતે આપી શકે એ રીતે. આપણે ઓલિમ્પિક 2036 જે ગવર્મેન્ટ વિચારે છે, મને હા. લાગે છે કે ઓલિમ્પિક થયા પછી સ્પોર્ટની અવેરનેસ બહુ જબરજસ્ત આવશે અને એનું ફ્યુચર. તો તમે એના ઉપર આમ કંઈક હાઇલાઇટ કરી શકો એની જોડે કનેક્ટ કરીને કે કોઈ પ્રોત્સાહિત મતલબ સ્પોર્ટ વિશે, મતલબ એને એ મુદ્દાને ઓલિમ્પિકમાં ધ્યાનમાં રાખીને કંઈક વાત કરી શકો એવું શોર્ટમાં? ચોક્કસ. આપનું નામ શું સર? મારું નામ લગધીર અબારી છે અને હું બીટ્સ લો સ્કૂલ મુંબઈમાં લાઇબ્રેરિયન છું. ઓકે, લગદીપભાઈ સાહેબ, હવે સૌથી અગત્યની વાત કે 36મો ઓલિમ્પિક આવે તો ઓલિમ્પિક આવતા પહેલા ઓલિમ્પિક માટેના મેન પાવરની જરૂર પડવાની છે. સમજો, ઓલિમ્પિક બાદ નહીં, ઓલિમ્પિક પહેલા. તો અને ઓલિમ્પિક નહીં કઈ 5-10 દિવસ કે વર્ષ 6 મહિના પહેલા નહીં, ઓલિમ્પિક આવવાના ઘણા સમય પહેલા. એટલે આ એનો યોગ્ય સમય છે કે એના માટેનું જે મેન પાવર છે એ આવનારા 5-7 વર્ષની અંદર મેક્સિમમ મેન પાવરની રિક્વાયરમેન્ટ આ ફિલ્ડમાં આવવાની છે, કે જેની અંદર માત્ર જયદેવ સરે કીધું કે મેનેજમેન્ટના જે કોર્સિસ છે ઓલિમ્પિકને લગતી બાબત એમણે કીધી, તો મેનેજર્સ છે, કોચિસ છે, અને એના અલાઇડ સાયન્સીસ, એટલે અલાઇડ સાયન્સના ભાગરૂપે મેં તમને કીધું કે ભાઈ એસએનસી છે, ન્યુટ્રિશન છે. તો સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સના અલાઇડ સાયન્સ જેટલા છે એનો મેન પાવર આવનારા સમયમાં એ વધારે ચોક્કસ એની જરૂર પડવાની છે. અને ઘણા બધા હાલ પણ એવું નથી કે અહીંયા ઇન્ડિયા બહાર પણ સ્પોર્ટ્સ મેનેજમેન્ટના સારા કોર્સિસ ચાલે છે. તો ઇવન આપણા સમાજના પણ ઘણા બાળકો જે પહેલેથી સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે અને અમારો સંપર્ક કરે તો અમે એમને કયો કોર્સ કરવો એની રુચિ મુજબ, અને શું એના માટે બેસ્ટ ઓપ્શન્સ અવેલેબલ છે ઇન્સ્ટિટ્યૂટ્સ, જેમ કે એમણે મેનેજમેન્ટની વાત કરી, તો મેનેજમેન્ટમાં કદાચ ક્યાંક ને ક્યાંક સરકારની જગ્યાએ અમુક પ્રાઇવેટ યુનિવર્સિટીઝ પણ છે કે જેના મેનેજમેન્ટના કોર્સ સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં ઘણા સારા છે. તો અમે એમને એ સજેસ્ટ કરીએ છીએ કે તમે આ કોર્સ માટે જાઓ. બરાબર છે? એટલે સ્પોર્ટ્સમાં કોચિંગ અને તમામ અલાઇડ સાયન્સ, એમાં ન્યુટ્રિશન આવી ગયું, એમાં ઇવન એનાલિસિસના પણ ઘણા બધા શોર્ટ ટર્મ કોર્સિસ થતા હોય છે, મેનેજમેન્ટના કોર્સ થતા હોય છે. તો આ બધા જે મેન પાવરની જરૂર પડવાની છે 2036 પહેલા, એટલે આ પરફેક્ટ સમય છે કે આમાં કોઈ સ્પોર્ટ્સ એજ્યુકેશનમાં એન્ટર થાય તો એને જોબ, અને બીજું કેવું છે કે જનરલ એજ્યુકેશનમાં ઘણા બધા લોકો એન્ટર થાય છે, એને જોબ બીકોમ કરીને કદાચ કોઈ ગેરંટી નથી કે લાખ રૂપિયાનો પગાર મળે, પણ એની સામે કોમ્પિટિશન મોટી હોય છે. જ્યારે આ બધા કોર્સિસમાં આવનારી સંખ્યા ઓછી હોય છે, જેના કારણે કોમ્પિટિશન પણ આફ્ટર માર્કેટ ઓછી હોય છે, તો જોબના ચાન્સ આમાં નોર્મલ કરતા હાયર હોય છે સર. બિલકુલ, તમારી વાત બિલકુલ સાચી છે. ઘણીવાર ઘણી કંપનીઓ પણ એમની એક સ્પોર્ટ ટીમ રાખતી હોય છે એક એમની કોમ્પિટિશન કરવા માટે. મેં હમણાં જીઓ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા રિલાયન્સનું છે, તો એમની જોડે 60 થી 70 એમના એથ્લેટ હતા, અને એમના એથ્લેટ એમના ફોરેનના કોચ રાખીને એમને કેટલું બધું ધ્યાન રાખતા હતા. હવે એમની એથ્લેટ ટીમને કયા ઇરાદાથી એક કંપનીના નામ માટે તૈયાર કરતા હશે. એટલે સ્ટુડન્ટને ઘણીવાર સ્પોર્ટને લઈને જે આ બધી રિક્વાયરમેન્ટ છે તો એ બિલકુલ અદ્ભુત છે.
અને તમે કીધું એમ સ્પોર્ટમાં ખરેખર કારકિર્દીના બહુ મોટા ચાન્સ અમે બધા તો તમે કીધું એમ ને અમે બધા ફરીએ છીએ એમ જોઈએ છીએ, એટલે સ્ટુડન્ટને ખરેખર આમાં રસ લેવો જોઈએ. થેન્ક યુ, તમે સારી રીતે ઓલિમ્પિક વિશે અને સમજાવીએ બધા. અનિરુદ્ધ દેસાઈ આપણી જોડે જ ગયા છે. હું એમને પણ કહીશ કે એમણે એ પોતે નહીં માત્ર મેં કીધું કે સરકારમાં ક્લાસ 2 ઓફિસર હતા આ કોચિંગમાં, એટલે છે હાલ, પણ એમની જોડે જોડે એ આપણા રમત ગમત મંત્રીના પર્સનલ સેક્રેટરી પીએસ, જે ગવર્મેન્ટ નોમિનેટ હોય, તો એ પીએસ તરીકે પણ એમણે સેવા આપી છે. તો અનિરુદ્ધ દેસાઈ, હું અનિરુદ્ધભાઈ આપને વિનંતી કરીશ કે આપનો થોડોક એક્સપિરિયન્સ કે આપની વાત થોડી આપ શેર કરો. થેન્ક યુ સો મચ કુણાલભાઈ. નમસ્કાર તમામને. મારો અવાજ બધાને આવે છે ક્લિયર? હા, આવે છે. યસ યસ, આવે છે આવે છે. કદાચ કોઈનું સ્પીકર્સ ઓન છે. સ્નેહા, આઈ થિંક સો. સ્નેહા, હેલો. અનિરુદ્ધ, અવાજ આવે છે આપનો. હા તો થેન્ક યુ કુણાલભાઈ પરિચય આપવા માટે. લકીરભાઈનો પહેલો પ્રશ્ન હતો કે એક તો 2036ના ઓલિમ્પિક માટે ફ્યુચરિસ્ટિક તમારો પ્લાન શું હોવો જોઈએ? આઈ થિંક સો કદાચ 2036ના ઓલિમ્પિકની સંભાવના ગુજરાતની અંદર અને એ હોસ્ટ થઈ શકે છે. તો એ બાબતે ગુજરાતને શું મેન પાવર જોઈશે, ભારતને શું મેન પાવર જોઈશે, અને એની સાથે સાથે ફ્યુચર પ્લેયર્સ તૈયાર કરવા બાબતે પણ ભારતને કેટલું કટિબદ્ધ રહેવું પડશે, એ વિશે હું કદાચ 2 શબ્દ કહેવા માંગીશ. શરૂઆત તો પહેલા તો પ્લેયર્સની કરીએ. તો અત્યારે હાલ જે અંડર 9, અંડર 11, અંડર 12 અને અંડર 14 જે પ્લેયર્સ છે, બરોબર છે, એને તો ઓલિમ્પિકની જેટલી પણ રમત છે, અત્યારે 36 રમત ઓલિમ્પિકની અંદર છે ક્વોલિફાઈડ. બાકીની બધી અમુક રમતો છે એ ડેમોન્સ્ટ્રેશનમાં છે. જે 36 રમતો છે એ 36 રમતો માટેના જે પ્લેયર્સ તૈયાર કરવા હોય એ અત્યારથી એમનો પ્લાન તૈયાર કરવો પડે કે ભાઈ ધોરણ અંડર 12 છે, અંડર 9 છે કે અંડર 14 છે, એ પ્લેયર્સ 2036 આવતા આવતા એમના પીક પીરિયડ્સમાં હશે કે એમની પોતાની યંગ એથ્લીટ્સમાં હશે, તો એ ઓલિમ્પિકની અંદર પાર્ટિસિપેશન થઈ શકશે. એના માટે ઘણા બધા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને ઘણું બધું એકેડેમી ચાલી રહી છે. આપણે એજ્યુકેશનની વાત કરીએ તો હું પોતે પીજી ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ કોચિંગ 2014-15 ની અંદર મેં કરેલો છે. હું પણ એક હેન્ડબોલનો નેશનલ પ્લેયર જ હતો અને કોર્સ કર્યા પછી ગવર્મેન્ટની જોબ મેં લીધેલી છે. જ્યારે પણ ઓલિમ્પિકનો ટાર્ગેટ રાખવામાં આવે છે કે ઓલિમ્પિકની શરૂઆત કરવા કે ઓલિમ્પિકનું હોસ્ટ કરવા જાય છે, તો ત્યારે ડેટા એનાલિસિસ, પછી વિડીયો એનાલિસિસ, હાઇલાઇટ્સ, ઇલાઇટ, સ્પોર્ટ્સ ટ્રેનિંગ, આ ઘણા બધા અલગ અલગ સબ્જેક્ટ્સ છે. કુણાલભાઈ એ બાબતે બહુ સારું બ્રીફિંગ આપ્યું હશે. પણ આપણે એટલું તો શ્યોર કહી શકીએ કે સ્પોર્ટ્સના માટે હવેનો સમય છે એ કદાચ ગોલ્ડન પીરિયડ્સ આવી રહ્યો છે. કેમ કે મને એક રાકેશ ઝુનઝુનવાલા સરનો એક કોટ્સ યાદ આવે છે કે જ્યારે છેલ્લા સમય હતા, જ્યારે એક્સપાયર થયા નતા, એના શરૂઆતના સમયમાં એમને ટ્વીટ કર્યું હતું કે હું મારા જીવનની અંદર બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શક્યો, પણ મેં મારા પોતાના ઉપર ઇન્વેસ્ટ નથી કર્યું, જેથી મને આટલા બધા બોડીની અંદર પ્રોબ્લેમ્સ છે. તો ફ્યુચર એવું નથી હોતું કે સ્પોર્ટ્સ છે તો સ્પોર્ટ્સની અંદર ફ્યુચર નથી બનતું. હવે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ બની છે કે જે ભારત અને ભારતની બહાર પણ લોકો એની માંગ વધે છે. બીજું, બધા જ લોકો પોતાના ફેમિલી મેમ્બર્સ કે પોતાના બાળકોને સચિન કહો કે સાનિયા નેહવાલ કહો કે નીરજ ચોપડા કહો કે સ્ટાર જ બનાવવા માંગતા હોય, પણ એની પાછળનો એક સમયગાળો ઘણો બધો લાંબો હોય છે. કુણાલભાઈએ કદાચ ફિક્કીનો રિપોર્ટ વિશે વાત કરી હશે કે તમારા બાળકો છે કે તમારા નાના બાળક છે જે 2 વર્ષથી લઈને 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીના છે, તો એમને તમારે સ્પોર્ટ્સની અંદર મૂકવા છે તો સ્પોર્ટ્સમાં નથી મૂકવા, ચલો, પણ એનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે એનું પેરેન્ટ્સે વધારે ધ્યાન રાખવું પડે. એટલે ડેમ શ્યોર એવું છે કે સ્પોર્ટ્સ નેક્સ્ટ ફ્યુચરની અંદર ગોલ્ડન પીરિયડ્સ છે. થેન્ક યુ કુણાલભાઈ.
થેન્ક યુ સો મચ અનિરુદ્ધભાઈ. હવે અન્ય કોઈને જો કોઈ પ્રશ્ન હોય તો ગોવિંદભાઈ, રીતેશભાઈ. કુમાર સર જી. સર હેલો હા બોલો. સર, મારો અવાજ આવે છે? હા સર, આવે છે, હું અંજારથી વાત કરું, કચ્છ. બોલો. હેલો, હું કચ્છથી અધુભાઈ રબારી વાત કરું છું. હા બોલો. હા સર, મારે એ પ્રશ્ન છે કે મારે શું અત્યારે ધોરણ 12માંથી બાળકો અત્યારે પાસ કરી નીકળ્યા છે, બરાબર? તો એ લોકો હા લગભગ બધા સ્પોર્ટ્સ વાળા છે, બધા સ્ટેટ વાળા ને નેશનલ વાળા છે. એટલે હવે એ બાળકોને આપણે અત્યારે સારી શું હેમાં મૂકવા જઈએ કે એ લોકોને ખાસ કરીને સ્પોર્ટ્સના જ બધા કોર્સ કરવાના છે. અને હાલ જ 12th તો પાર કરે છે, આ વખતે 12th નીકળે છે. અચ્છા, અને 12માં કોમર્સ હતું કે આર્ટ્સ હતું? આર્ટ્સ હતું સર. અચ્છા, હવે છે ને તમે એમને બીપીએસ કહીને આપણો કોર્સ છે જી જી, બીપીએસ, આપણી બરાબર. યુનિવર્સિટીમાં જ. બીપીએસ એ જનરલ બેચલર કોર્સ છે સ્પોર્ટ્સનો, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ. એટલે 3 વર્ષ જી જી સુધી એનો અભ્યાસ કરે, એમાં એને રમી પણ શકશે, બધું એને સ્કોપ મળશે. એટલે આગળ કદાચ એને ખેલાડી તરીકે કારકિર્દી બનાવી કે જે, અને 3 વર્ષની અંદર એટલો ગ્રૂમ થઈ જશે કે એને ખબર પડશે કે હવે મારે મેનેજમેન્ટ સાઈડ આગળ વધવું છે, મારે કોચિંગ સાઈડ આગળ વધવું છે, કે પછી મારે ટીચિંગ સાઈડ આગળ વધવું છે. તો એના જેટલા એ પછીના ઓપ્શન્સ છે, એના બરાબર છે. પછી ઓપ્શન આવશે ને સર ને? હા, એટલે એને અત્યારે તમારે જનરલ બેચલર સ્પોર્ટ્સનું છે એ બીપીએસ છે. તો જી જી. બીપીએસ ના કોર્સમાં તમારે એમને જોઈન કરાવી દેવા જોઈએ, જેથી એને એક વખત સ્પોર્ટ્સની આગળ કારકિર્દી બનાવી છે તો પહેલા એ જનરલ સ્પોર્ટ્સનું બેચલર્સની ડિગ્રી મેળવે, એ બીપીએસ. એટલે 12માં પછી આપણે એમને એ કોર્સ કરાવવો જોઈએ. ઓકે સર, ઓકે, થેન્ક યુ સર. હા, યસ સર. અધુભાઈ એક જ મિનિટ, કૃણાલભાઈ બીજી પ્રશ્ન લઈએ પહેલા. હા. અધુભાઈ કેટલા વિદ્યાર્થીઓ હશે આવા? સાહેબ, આવા મારે અત્યારે લગભગ હે ને આઠ છોકરાનો અત્યારે હાલ હું આની હું કરું છું કે ક્યાં મૂકવા. મારે 8 છોકરા છે એમાં, એમાં 3 બાળકો છે, ભાઈઓ છે, અને 5 બહેનો છે. સરસ. કયા તાલુકામાં દસ કચ્છમાં? સ્પોર્ટ્સ. કચ્છમાં અમારે અહીંયા બીપીએસ એચજેડી કોલેજ છે ને, એમાં ચાલુ બી છે કચ્છમાં. એચજેડી. એચજીએડી નું એફિલિએશન અમે રદ કર્યું છે આ વર્ષથી. અચ્છા, એવું છે સર? જી જી. હા, એટલે હજી એનું કન્ટિન્યુ નથી કર્યું એવું છે. અચ્છા, જી જી. તો એટલે આનું સર મને જરાક અપડેટ કેવી રીતને કરવાનું, ક્યાં કરવાનું? તમે મારો નંબર અધુભાઈ આમાં છે જ, અને તેવું હોય તો તમે મને પર્સનલી ફોન કરજો. અને બાકી ડેસર છે ને, એ જી જી. યુનિવર્સિટી કેમ્પસ છે, એ વધારે સારું રહે. ત્યાં તમને સુવિધાની દ્રષ્ટિએ પણ બધી દ્રષ્ટિએ ત્યાં સારું છે. ના ના, ઓકે સર, એવું જ કરશું. ખાલી હા. મને નંબર તમારા જરાક જણાવી દેશો સર તો? તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા છો અધુભાઈ? ના ના, નહીં સાહેબ. ઓકે, આપણે એક કામ કરીએ છીએ. મેં એક નંબર કચ્છના ગ્રુપમાં નાખ્યું છે ભાઈ આદુભાઈ. જયદેવભાઈ. આદુભાઈ, કચ્છના ગ્રુપમાં મેં લિંક નાખી છે, એમાં મારો નંબર છે. તમે મને મેસેજ કરજો, હું સાહેબનો નંબર મોકલી આપું તમને. હું લઈ લઈશ સર નંબર તમારા. હા, જી જી સર, જી. ના, એમાં અમે ત્રણેય જયદેવભાઈ, કુણાલભાઈ અને અનિરુદ્ધભાઈ ના નંબર સર્ક્યુલેટ કરીશું, એટલે બધા મિત્રો કંઈ પણ હોય તો કોન્ટેક્ટ કરી શકશે. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. સર નમસ્કાર. યસ સર. 12 આર્ટ્સ જેને કર્યું છે અને સ્પોર્ટ્સમાં મીન્સ કે કોઈ પાર્ટિસિપેશન નહીં જ લીધેલું, પણ એ સ્પોર્ટ્સમાં સેટ થાય એવો છોકરો છે, તો પછી આ ગ્રેજ્યુએશન વાળો બેઝિક કોર્સ લઈ લઈએ તો ચાલે ને? હા, ચાલે સર, એ કરી શકે. 12 આર્ટ્સ પછી સ્પોર્ટ્સ પાર્ટિસિપેશન ન હોય તો પણ એ કોર્સ કરી શકે. સ્પોર્ટ્સ કોચિંગ વાળા કોર્સિસમાં પાર્ટિસિપેશન જોઈએ, પણ આમાં જરૂર નથી. એ જોડાઈ શકે આમાં 12માં. જી જી જી, થેન્ક યુ. ગોવિંદભાઈ, અન્ય કોઈને કોઈ પ્રશ્ન? કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન છે તો આપણે ચર્ચા કરીએ. ફાઇન. આપણે બધા ફેકલ્ટી જે છે, 3 મિત્રો જે, એમના નંબર સર્ક્યુલેટ કરીશું, અને બધાને વિનંતી છે કે એમના વોટ્સએપ પર પહેલા પ્રશ્ન તમે મોકલી આપો, ત્યાં પૂછી લો, અને પછી એના આધારે તમે જો વાત કરવાની જરૂર લાગે તો એમનો સમય લઈને વાત કરી શકો છો. એટલે આપણે આશા રાખીએ કે આ સેમિનારમાંથી
જે પણ વિદ્યાર્થીઓ આના વિશે વિચારી રહ્યા છે એમના પ્રશ્નો એમના સુધી પહોંચશે અને તમને 1 to 1 પણ જે માર્ગદર્શન જોઈતું હશે એ મળી રહેશે. રીતેશભાઈ, તમે પછી જે પ્રમાણે આગળ હવે. સૌથી પહેલા તો હું આ પ્રયત્ન છે પહેલા પણ ભૂતકાળમાં આપણે દિલીપભાઈ ને બધાએ આપણે સારી રીતે કર્યું હતું. પછી અમદાવાદ રબારી સમિતિ અહીંયા અમદાવાદમાં ઓફલાઈનનો પણ પ્રયત્ન કર્યો હતો. આ શોર્ટ નોટિસમાં આટલું સરસ આયોજન કર્યું અને કન્ટિન્યુ જે તમે ખાસા સમયથી વિદ્યાર્થીઓની ટચમાં મને પહેલી જ વખત જયારે ફોન આવ્યો હતો ગોવિંદભાઈનો, રીતેશભાઈનો, ત્યારે પણ હું થોડોક ટાઈમ વચ્ચે બહાર હતો, પણ એન્ડ સુધી કે ભાઈ આ વિદ્યાર્થીઓ માત્ર એનું એડમિશન મળી અને એને છેક સુધીનું માર્ગદર્શન મળી રહે. એટલે હું એક આ કમિટીને પણ વિનંતી કરું છું કે એવો પણ પ્રયત્ન કરજો કે જે વિદ્યાર્થીઓ આપણા માધ્યમથી જોડાયા બાદ કયા કોર્સમાં જાય છે, એટલે આપણે એમને કદાચ ફ્યુચરમાં પણ ગાઈડ કરવા હોય. બરાબર છે. હવે કેવું છે કે ખાલી ગ્રેજ્યુએશન સુધી સીમિત નથી રહી ગયું. ગ્રેજ્યુએશન થી આગળ પણ પ્રોફેશનલ કોર્સીસમાં તમે જોડાવ તો જ તમને આગળ જોબ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. તો આપણે એ લોકો છેક સુધી આપણે એમને ભવિષ્યમાં પણ માર્ગદર્શન આપીએ તો એના માટે એ લોકોનો એક ટ્રેક ક્યાંક મેનેજ થાય આપણે ક્યાંક કોઈ રીતે, તો આપણે એમને આગળ શું કરવું એ વિશે સમજાઈ શકીએ. તો એક એટલી આપને રિક્વેસ્ટ અને આ સરસ આયોજન બદલ ને અમને બોલાવવા બદલ જયદેવ સર અને અનિરુદ્ધ સર બંને વતી હું આપનો આભારી છું. નહીં, ચોક્કસ સર, થેન્ક યુ વેરી મચ. ઘણું સારું અને થેન્ક યુ. મહત્વનું સૂચન છે કુણાલભાઈ. અને આપણો એ જ પ્રયત્ન છે કે અત્યારે 12મા પછી જે વિદ્યાર્થીઓ કે 10મા પછી જે વિદ્યાર્થીઓ જોડાયા છે એમને એમની કેરિયરના આવતા 3 થી 4 5 વર્ષ જે નિર્ણયો લેવાના છે ત્યાં આપણે એમની સાથે રહીને એક મેન્ટરિંગ સપોર્ટ પ્રોવાઈડ કરીએ. એટલે સતત એક હેન્ડ હોલ્ડિંગ થઈ શકે અને એમના, કારણ કે તમે કહ્યું એમ કે કોલેજનો નિર્ણય લેવાથી કેરિયર નથી બની જવાની, હજુ ઘણા સ્ટેપ્સ આગળના છે. આ એક શરૂઆત છે. તો આપણે એમની જોડે સતત એક પ્રક્રિયા તરીકે ચાલુ રાખીશું આ વસ્તુ. અને મોટાભાગના વિદ્યાર્થીઓ આપણી જોડે વોટ્સએપ ગ્રુપ થકી જોડાયા છે ને હજુ આપણે એમને વધારે સંખ્યામાં જોડી રહ્યા છીએ, તો એ એન્ગેજમેન્ટ સતત રહેશે, એમની સાથે સતત જોડાણ આપણું બનશે. થેન્ક યુ. ચોક્કસ. રીતેશભાઈ, તમે કન્ક્લુડ કરશો તો? હા સર, સાહેબ એક જ રિક્વેસ્ટ હતી કે તમારી પ્રોફાઇલ કદાચ પબ્લિક થાય રબારી સમાજ માટે, તો એક તમારા નંબર અને કયા ટાઈમે તમે અવેલેબલ રહેશો વિદ્યાર્થીઓના ફોન કોલ્સ કાં તો મેસેજ લેવા માટે. સમાજ માટે 24 કલાક અને કહો ત્યાં. બસ તો બસ એનાથી વધારે કશું જોઈએ ના. થેન્ક યુ ઓલ ધ ડિગ્નિટીઝ, ત્રણે સાહેબોને ખૂબ ખૂબ આભાર અને આગળ કનેક્ટેડ રહેશો એવી આશા સાથે. કઈ અમારી માટે કોઈ સજેશન હોય તો કહેજો સાહેબ. ના, મેં તમને કીધું ને કે આપણે કાંઈનો ટ્રેકનો પ્રયત્ન કરીએ કે ભાઈ આપણે આપણા માધ્યમથી કેટલા વિદ્યાર્થી જોડાયા, એમણે શું આનાથી કઈ જગ્યાએ જાય છે. કારણ કે જેમ મેં કીધું ને કે એને ભવિષ્ય માટે આપણે એમને છેક સુધી આપણે એમને જોબ મળે ને ત્યાં સુધી આપણે એમને મદદ કરવી છે. જેમ કે હાલમાં જ સરકારમાં ઘણી બધી સ્પોર્ટ્સમાં જોબ ઓપનિંગ્સ આવવાની છે આવનારા સમયમાં. કદાચ 2-4 જગ્યા સર્ક્યુલેટ બધે થયું હશે. એસએજીમાં 163 ઓપનિંગ આવી છે, ક્લાસ 1 અધિકારીથી લઈ અને ક્લાસ 3 સુધીની. તો આવી જોબ્સ આવે તો એના માટે એને વાંચન કરવું હોય ત્યારે સ્પોર્ટ્સ સ્પેસિફિક તો કઈ તૈયારી કરવી, જીપીએસસી ની તો કરતા જ હશે, ચલો એના માટે માર્ગદર્શન છે. પણ આ રીતના કોચની એક્ઝામ આવી તો એના અલગ, તેવી રીતના કોઈ પણ સ્પોર્ટ્સ ફિલ્ડમાં ટીચરની જોબ છે. આ અત્યારે એચ-સ્ટાર્ટ જેવી નવી એક્ઝામ સ્ટાર્ટ થઈ સ્ટેટ ગવર્મેન્ટની કે જેમાં ખેલ સહાયક, આ બીપી ખાલી કોર્સ કર્યો ને બેઝિક બેચલર્સ, એ પછી પણ 21,000 દરેકને આજુબાજુના ગામમાં જ આપી છે. આપણા ઘણા સમાજના દીકરાઓ બીપી કરી પછી એના ઘરની કે ગામની આજુબાજુના ગામમાં સરકારી શાળામાં એને નોકરી મળી ગઈ છે. અને એવી 5,000 જોબ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની કોન્ટ્રાક્ચ્યુઅલ છે પણ એ સરકારે આપી છે. તો સરકાર આ ફિલ્ડમાં પણ જોબ આપવા માંગે છે, તો આપણે એને શું છેક સુધી મદદ કરી શકીએ એમ. એટલે આપણે એના કારણે કે જે આ કોર્સમાં જોડાય એની વિગતો રાખો તો અમે એમને મદદ કરતા રહીએ, 1-on-1 ટચમાં રહીએ કે બેટા ગમે ત્યારે લાઈફમાં જરૂર પડે આ ફિલ્ડ માટેની તો અમને ફોન કરે તો અમે એમને મદદ કરી શકીએ એમ. એટલે એવો પ્રયત્ન કરજો કે તમારી જોડે ટ્રેક રહે બાળકોનો એમ. ડેટાબેઝ રાખીશું સર, શ્યોર 100%. ફ્રોમ અવર સાઇડ 100% ડેટાબેઝ રાખીશું. જી, ચોક્કસ રીતેશભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ કુણાલ સર, બધી કમ્પ્લીટ માહિતી માટે. અને જેમ સાહેબે કીધું એમ કે પાછળથી બી કઈ બી હેલ્પની જરૂર છે અને જરૂર જણાય તો કઈ પણ હોય તો સમાજ માટે બેઠા છે. થેન્ક યુ વેરી મચ. ઓકે, તો મીટિંગ એન્ડ કરીએ છીએ. હા અમૃતભાઈ, એન્ડ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ અગેન અમૃતભાઈ.
ઓકે ઓકે, થેન્ક યુ રીતેશભાઈ, કુણાલભાઈ સાહેબ, જયદીપભાઈ સાહેબ. અમૃતભાઈ આ નહીં આપણા વાળા